हेलो स्टूडेंट्स, केम छो बधा? मजामां छो? बधा लहरमां छो? आनंद मंगल हशो बधाय, है ने? लास्ट सेशन में बहु अगत्यनो टॉपिक आपणे पूरो कर्यो। आपणे भण्या हता एक्स विरुद्ध टी ना आलेख उपरथी विकलन एटले एक्स विरुद्ध टी ना आलेख उपरथी तत्कालीन वेग केवी रीते मळे। तो आपणे कई रीतना कर्युं हतुं याद करो। एक्स विरुद्ध टी ना आलेख उपरथी आपणे शुं कर्युं हतुं? तो जे क्षणे तत्कालीन वेग मेळवવો છે એ ક્ષણે તમારે શું કરવું પડશે? સ્પર્શક દોરવો પડશે। યાદ કરો, આવી ચર્ચા આપણે કરેલી હતી। રેડી? તો હવે એવી જ ડિસ્કશનને થોડીક આગળ વધારીએ, પણ એ પહેલા મારે આજે એક બહુ અગત્યની ચર્ચા કરવી છે કે વિકલનની લાઈફમાં મહત્વતા શું છે। ચાલો એક વસ્તુ સમજાવવા માંગુ છું, પછી આવી જ એક ડિસ્કશન આવશે, એનું નામ છે સંકલન। પણ આપણે થોડીક ચર્ચા એ કરવી છે કે વિકલન એટલે શું। पहलो प्रश्न आपने एवं थतो हशे, आपणे सूत्र भणी गया डी बाय डी टी एक्स रेस टू एन होय तो आ थाय, डी बाय डी टी टी रेस टू एन होय तो एक घात जे घात छे नीचे पड़े एमांथी एक घात ओછી छे, બધું આવડે છે આપણને। એ કોઈ મોટી વસ્તુ નથી, સમજી શકાય એવી વાત છે કે આનું મીનિંગ આવો થાય કે આ વસ્તુ થાય, અને સૂત્ર આવડી જાય ધેટ ડઝન્ટ મીન અ લોટ। मतलब કે ફોર્મ્યુલા આવડે, ફિઝિક્સ આવડે એવું જરૂરી નથી, પણ એનું લાઈફ સાથેનું કનેક્શન બહુ મોટું રહેલું છે। એમ વિકલનનો મતલબ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ડિફરન્શિએશન, એટલે કે વિકલનનો મતલબ શું છે? તો એ આપણે થોડીક સમજવાની એક નાનકડો પ્રયાસ કરીએ। કારણ કે પ્રયાસ એટલે બોલું છું કારણ કે આને પ્યોર સમજવા માટે તમે જેથી લાઈવ બેઠા હશો મારી સામે, એક્ઝેક્ટ આમ ફિઝિકલી પ્રેઝન્સ હશો, ત્યારે તમને હું ફિલિંગ કરાવીશ કે કુદરતે શું આવી તાકાત આપેલી છે, કુદરતે શું બધા નખરા કરેલા છે સાહેબ, એની ડિસ્કશન ત્યારે કરી શકશું વધારે ડિટેલમાં આપણે। પણ અત્યારે આપણે બધા આ યુટ્યુબના માધ્યમથી જે ભેગા થયા છીએ, તો એના ઉપરથી આપણે થોડીક ચર્ચા કરીએ। વિકલનનો મતલબ એ છે કે કોઈ એક રાશિનો, આની સિમ્પલ આપણે વ્યાખ્યા બોલીને તો એવું થાય, કોઈ એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે ફેરફાર। બહુ સિમ્પલ આનો વ્યાખ્યા આવી છે કે કોઈ એક રાશિ લઈ લો, કોઈ એક ફિઝિકલ ક્વોન્ટિટી લઈ લો, એટલે કે એક ભૌતિક રાશિ લઈ લો, એ કોઈ એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે ફેરફાર, એટલે કોઈ એક રાશિ છે તો એ રાશિમાં બીજી રાશિની સાપેક્ષે કેટલો ફેરફાર થાય છે એને વિકલન કહેવાય। તમને થશે કે સર તમે શું કહેવા માંગો છો? તો હું એ કહેવા માંગુ છું, સૌથી પહેલા આપણે ફિઝિક્સની દ્રષ્ટિએ જો ખાલી માત્ર ચર્ચા કરીએ તો આપણે આ ફોર્મ્યુલા ભણી ગયા v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt, જેને આપણે નામ આપ્યું તત્કાલીન વેગ। શું નામ આપ્યું? તો આપણે તત્કાલીન વેગ, કે નહીં? ચલો આને આપણે શું નામ આપી દીધું હતું કે ટી ની સાપેક્ષે એક્સ નું વિકલન। શું નામ આપ્યું? તો આપણે ટી ની સાપેક્ષે એક્સ નું વિકલન। રેડી? તો શું આપણે કહેવા માંગીએ છીએ? એ જ કહેવા માંગીએ છીએ કે કોઈ એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે ફેરફાર। કોઈ એક રાશિ મતલબ કે અહીંયા ઈ રાશિ છે સ્થાન, સ્થાનનો બીજી રાશિ એટલે અહીંયા છે સમય, સ્થાનનો સમયની સાપેક્ષે ફેરફાર। પણ આ ફેરફાર છે એ ફેરફાર કેવો છે? તો કે આ ફેરફાર છે એ સતત ફેરફાર છે। સતત ફેરફાર છે એનો મતલબ શું થાય? કે સમય સાથે સ્થાનમાં કન્ટિન્યુઅસ ચેન્જ થાય છે। મતલબ કે કોઈ એક રાશિ, એટલે કે આ એક રાશિની આપણે ચર્ચા કરી, એ સ્થાનનું સમયની સાપેક્ષે વિકલનનો મતલબ એવો છે કે ઈ રાશિનો બીજી રાશિ એટલે સમયની સાપેક્ષે ઈ રાશિમાં થતો કન્ટિન્યુઅસ ચેન્જ। કન્ટિન્યુઅસ એટલે વચ્ચે કંઈ બ્રેકિંગ વાળો ચેન્જ ન હોવો જોઈએ। કન્ટિન્યુઅસ એટલે સતત બદલાવ થાય, સતત। તમને એક વસ્તુ કહેવા માંગુ છું, સાંભળજો, અને બહુ લોજિકલી આ બધી ડિસ્કશન ચાલે છે, તમારું લોજિક મને ખાસ જરૂર પડશે। તમને એક વસ્તુ સમજવા માંગુ કે એક્સ વિરુદ્ધ ટીનો તમે આ આલેખ ડ્રો કરો છો, સપોઝ તમે આવો આલેખ આ ડ્રો કર્યો, બરોબર? આ આલેખનો મતલબ તમે શું સમજો છો? આનો મિનિંગ શું છે? તો આ તમે એને કહો છો કે આ સ્વતંત્ર ચલ છે, આ પરતંત્ર ચલ છે। સ્વતંત્ર ચલ એટલે આના ઉપર આ આધારિત છે, મતલબ કે એક્સ, આ આલેખ શું સૂચવે છે? જોવા જાવ તો આલેખ શું કહેવા માંગે છે? આ આલેખ તમને દર ક્ષણે કોઈ પદાર્થનું સ્થાન આપે છે। શું આપે છે? દર ક્ષણે તમને કોઈ પદાર્થનું સ્થાન। એટલે જો જોવા જાય તો આ જે આલેખ દોરેલો છે એ આલેખ સમયનો નથી સાહેબ, આ આલેખ તો સ્થાન સૂચવે છે, પણ એ સ્થાન સમયની સાપેક્ષે સૂચવે છે કે સમયની સાપેક્ષે સ્થાનમાં શું ફેરફાર થાય છે।
હવે આમે જે આખો ગ્રાફ ડ્રો કરેલો છે, આ ગ્રાફમાં ક્યાંય તમને બ્રેકિંગ દેખાય છે? આને બ્રેકિંગ કહેવાય છે. ક્યાંય બ્રેકિંગ નથી દેખાતો. મેં તો ગ્રાફ આ કન્ટિન્યુઅસ દોરેલો છે, એનો મતલબ કે દર ક્ષણ સેકન્ડ નથી બોલતો, સેકન્ડ અને ક્ષણમાં બહુ મોટો ફેરફાર છે સાહેબ. દર ક્ષણની વ્યાખ્યા ન દઈ શકાય, સેકન્ડની વ્યાખ્યા દઈ શકાય છે સાહેબ. બીજા ચેપ્ટરમાં આવશે વ્યાખ્યા, આપણે ભણશું ત્યારે. પણ ક્ષણની કોઈ વ્યાખ્યા નથી દઈ શકાતી. તો દર ક્ષણે આ તમને સ્થાન આપે છે કે દર ક્ષણે આ સ્થાન આ જ રહે છે. દર ક્ષણે સ્થાનમાં શું ફેરફાર થાય છે, દર ક્ષણે સ્થાનમાં શું ચેન્જ થાય છે, એ તમને સૂચવે છે. એટલે આફ્ટર ઓલ આ ગ્રાફ તો કોનો છે? આ ગ્રાફ સ્થાનનો છે સાહેબ. આ ગ્રાફ સમયનો નથી. આ ગ્રાફ સ્થાનનો છે, પણ એ સ્થાન સમયની સાપેક્ષે કેવી રીતે બદલે છે એ સૂચવે છે સાહેબ. કે સમયની સાપેક્ષે આ સ્થાનમાં કેવી રીતે ફેરફાર થાય છે એ આ ગ્રાફ સૂચવે છે. સમજો, બહુ સમજવા જેવી વાત છે. બીજી કોઈ ગ્રાફની ઇમ્પોર્ટન્સ નથી. તમે અહીંયા એવું કહેતા હોય કે સપોઝ આપણે એમ કહીએ કે વૃદ્ધિ વર્સિસ વર્ષનો હું ગ્રાફ લખું છું, તો શું આ ગ્રાફ વર્ષનો ગ્રાફ છે? નહીં, આ ગ્રાફ વૃદ્ધિનો જ છે. આ ગ્રાફ મેં આવો દોરેલો, એનો મતલબ શું થાય? આ ગ્રાફ શું સૂચવે છે? આ ગ્રાફ શું વર્ષ થોડું સૂચવે છે? આ વર્ષનો ગ્રાફ નથી. આ ગ્રાફ વૃદ્ધિનો છે કે કંપનીએ વૃદ્ધિ કેટલી કરી, પણ કોની સાપેક્ષે, કોના સંદર્ભે, કોના રિસ્પેક્ટથી? તો કે વર્ષની રિસ્પેક્ટથી એને કેટલી વૃદ્ધિ કરી એ સૂચવે છે સાહેબ. સમજો, બહુ સમજવા છે આ વાત છે ભાઈ. આ લોજિક છે, આ ફિઝિક્સ છે. એટલે એક્સ વિરુદ્ધ ટી નો તમે આલેખ દોરો છો તો એમાં આલેખ એકચ્યુઅલમાં સ્થાનનો છે, પણ આ સ્થાન સમયની સાપેક્ષે કેવી રીતે આધાર રાખે છે એ વસ્તુ સૂચવે છે. અને આ ગ્રાફ કન્ટિન્યુઅસ છે, ક્યાંય બ્રેકિંગ નથી. કાંઈ બ્રેકિંગ નથી એનો મતલબ શું થાય? તો કે તમને દરેક પોઈન્ટ ઉપર વૃદ્ધિ મળશે. દરેક પોઈન્ટ તમે માગો એ પોઈન્ટ ઉપર મળે, કારણ કે ક્યાંય મેં બ્રેકિંગ નથી આપેલું. તો આજે બ્રેકિંગ નથી દીધું, આને સતત કહેવાય બચ્ચાઓ. શું કહેવાય? સતત. આવું આપેલું તો આને સતત ન કહેવાય. મતલબ વિકલન છે એ કેવો ફેરફાર છે? સતત ફેરફાર સૂચવે છે. વિકલન છે એ સતત ફેરફાર સૂચવે છે કે કોઈ રાશિમાં ટાઈમની સાપેક્ષે, એટલે કે કોઈ એક રાશિની સાપેક્ષે કેવી રીતે ફેરફાર થાય છે બીજી રાશિમાં. રૂટીન લાઈફમાં જોવા જાય તો રૂટીન લાઈફમાં આજે બીજી રાશિ આપણે કીધું કે બીજી રાશિની સાપેક્ષે, એ બીજી રાશિ આપણી રૂટીન લાઈફમાં સમય જ છે બચ્ચાઓ. મતલબ આપણે જે લાઈફમાં ફેરફાર જોવા મળે છે, આપણી લાઈફમાં જે આપણે એમ કહીએ છીએ કે ફેરફાર, આપણી લાઈફમાં જે વિકલન છે એ બધું સમયની સાપેક્ષે વિકલન છે સાહેબ. મતલબ કે સમયની સાપેક્ષે કોઈ રાશિમાં થતો ફેરફાર. આનું એક સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપવા માંગુ છું. સમજો, બહુ ઇન્ટેલિજન્ટ આખો લેક્ચર છે, જેવા તેવા લોકોનું કામ નથી. અને તમે બધા ઇન્ટેલિજન્ટ છો એવું માનીને આ પીરસી રહ્યો છું સાહેબ, પ્લીઝ. એટલે ખાસ આખું મગજ તમારું કોન્સન્ટ્રેટ કરજો તો તમને જમાવટ આવશે સાહેબ, તો ફિઝિક્સ સમજાશે કે ફિઝિક્સ શું છે ભાઈ. બાકી ફિઝિક્સ ભણીને શું ફાયદો યાર? માર્ક્સ લઈ આવવાથી ફિઝિક્સ નથી આવડતું ભાઈ. એક વસ્તુ તમને પૂછવા માંગુ છું સાહેબ, મને વિચારીને જવાબ દેજો. તમે તમારા રૂમની એક દિવાલ જોવો છો, જોવો દિવાલ, વિડીયો પોઝ કરીને જોવો દિવાલ. જોઈ કાલે બીજા દિવસે તમે પાછી એ જ દિવાલ જોશો, શું એ જ દિવાલ એવી ને એવી હશે? કાલે તમે પેલો દિવસ, આજના દિવસે તમે એ દિવાલ જોઈ, કાલે તમે એ જ દિવાલ ફરીથી જોવો છો, શું તમને એ દિવાલ એવી ને એવી જ દેખાશે? વિચારો. તો કેટલાક સ્ટુડન્ટ્સ એવું કહેશે કે હા સર, એ તો દિવાલ એવી ને એવી જ દેખાય ને, એમાં શું ફેરફાર હોય? ઓકે, તો જો દિવાલ એવી ને એવી જ હોય, એવી ને એવી મતલબ કે જે તમે પહેલા દિવસે તમે જે દિવાલને જોઈ છે એવી જ દિવાલ જો બીજા દિવસે હોય, તો મને વિચારીને જવાબ આપો કે 5 વર્ષ પછી તમારે શું કામ ઈ દિવાલનું રિનોવેશન કરાવવું પડે છે ભાઈ? જો દિવાલ એવી ને એવી જ રહેતી હોય, એવી ને એવી રહે છે, કાંઈ ફેરફાર નથી થતો, તો 5 વર્ષ પછી રિનોવેશન કરાવવાની જરૂર શું છે?
તમે એમ કહેશો કે સર 5 વર્ષ પછી એમાં ખાડા ખબડા પડી ગયા, તો બચાવ દિવાલ છે નબળી પડી, તો શું દિવાલ અચાનક નબળી પડી ગઈ છે? અચાનકનો મતલબ એવું હોય કે 5 વર્ષ પૂરા થવાના આગલા દિવસ સુધી દિવાલ એવી ને એવી હોય. રાતના તમે સૂતા અને 5મું વર્ષ પૂરું થયું, દિવાલ 5મું વર્ષ જેવા તમે જાગ્યા, પછીના દિવસે જેવા જાગ્યા અને દિવાલમાં બધા ગાબડા પડી ગયા, એવું હોય કે? વિચારીને મને કહો, ઇઝ ઇટ પોસિબલ? એવું ક્યાંય હોય? એવી શક્યતા છે? તમને એવું લાગે છે એવી શક્યતા હોય એવું? સમજો સાહેબ, આ બહુ ઇન્ટેલિજન્ટ ટોપિકની ડિસ્કશન છે, બહુ સમજવા જેવી આખી આ વાત છે સાહેબ. તેનો મતલબ એવું નથી થયો ને કે દિવાલ સડન ગાબડા પડી ગયા, સડન એટલે અચાનક ગાબડા પડી ગયા, એવું છે? એવું તમે માનો છો? સમજી શકો છો કે નહીં સર એવું તો ન જ હોય? તો કઈ રીતે વર્કિંગ છે સાહેબ? તમે એમ કહો છો કે પહેલા દિવસે જે મેં દિવાલ જોયેલી છે એ જ એક્ઝેક્ટ બીજા દિવસે છે, કાંઈ એમાં ફેરફાર નથી, તો બચ્ચાઓ બીજા દિવસે જે જોશો એ જ ત્રીજા દિવસે હશે, એ જ ચોથા દિવસે હશે, એ જ પહેલા વર્ષના અંતે હશે, એ જ બીજા વર્ષના અંતે હશે, અને એ જ 5મા વર્ષના અંતે એ જ દિવાલ હોવી જોઈને નથી રહેતી. શું કારણ છે સાહેબ? કહેશો મને કોઈ? માત્ર ને માત્ર એક કારણ છે કે બચ્ચાઓ ઈ જે દિવાલ છે તમે જોવો છો તમને એવી ને એવી લાગતી હોય છે, બાકી એકચ્યુઅલમાં એવી ને એવી નથી હોતી. ઈ દિવાલમાં કન્ટિન્યુઅસ સતત રીતે ફેરફાર થતો હોય છે. થોડુંક લોજિક આખો, થોડુંક તમે સમજો કે 5 વર્ષના એન્ડિંગના ટાઈમ પછી, સમજો મારી વાત બરોબર, 5 વર્ષના એન્ડિંગના ટાઈમ પછી, એટલે કે 5 વર્ષ પૂરા થવાના આગલા દિવસે તમને કાંઈ વસ્તુમાં ફેરફાર ન લાગતો હોય અને બીજા દિવસે તરત જ સીધા ગાબડા પડી જાય, એવું નથી થતું, તો બચ્ચાઓ મગજ આંકો કે 5 વર્ષના એન્ડિંગમાં નથી થતું તો 1 વર્ષના એન્ડિંગમાં પણ નહીં થતો હોય ફેરફાર. એવું નહીં હોય ને કે 1 વર્ષ પૂરો થવાનો હોય, મતલબ કે એવું ન હોય કે આ દિવાલમાં ચાલો 4 ગાબડા પડવાના હતા કે આટલી કમજોર પડવાની હતી, 1 વર્ષના અંતે પડશે. 1 વર્ષના અંતે લેવું તો ન હોય કે 1 વર્ષના આગલા દિવસ સુધી તો દિવાલ એમ નમ રહે અને જેવો 1 વર્ષ પૂરો થાય એટલે સીધા આમાં ગાબડા પડી જાય, એવું હોય? ન હોય. મતલબ કે જેમ 5 વર્ષ માટે નથી એવું 1 વર્ષ માટે નથી, એવું 1 કલાક માટે ન હોય ને બચાવ. મતલબ એવું ન હોય કે 1 કલાકમાં, યસ 1 કલાકમાં અડધું ગાબડું પડવાનું છે તો 1 કલાક પૂરી થાય એટલે તરત અડધું ગાબડું પડી જાય, એવું ન થાય સાહેબ. તો એવું 1 કલાક માટે ન થાય તો એવું 1 મિનિટ માટે પણ ન થાય, તો એવી 1 સેકન્ડ માટે પણ ન થાય. એનો મતલબ શું થયો કે આ ફેરફાર છે, આ ફેરફાર આવો ન થાય કે જ્યારે થવાનો છે 1 વર્ષે જે ફેરફાર થવાનો છે એ 1 વર્ષ પૂરું થાય તરત ફેરફાર થઈ જાય, એવું ન હોય. એ સતત બદલતું હોય સાહેબ. તમને તમારી દિવાલમાં કાંઈ નથી દેખાતું એનું કારણ એકમાત્ર એ છે કે એ ફેરફાર અતિ સૂક્ષ્મ હોય છે. એ અતિ સૂક્ષ્મ ફેરફારને લીધે તમને નથી ખબર પડતી કે દિવાલમાં ચેન્જીસ થાય છે. સાહેબ આ વિકલન છે યાર, શું સમજો છો ફિઝિક્સને ભાઈ? આ વિકલન છે, આ ડિફરન્શિએશન છે કે જે શું સમજાવવા માંગે છે એ વિચારો તમે. સમય સાથે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ આપણી લાઈફમાં સમયની સાપેક્ષે જ બધા ફેરફાર થાય છે ભાઈ. એ સમયની સાપેક્ષે દિવાલમાં કેટલો ફેરફાર થાય છે? અતિ સૂક્ષ્મ ફેરફાર થાય છે કે જે ફેરફાર નથી તમને દેખાતો પણ એ ફેરફાર થતા 5 વર્ષે એ ફેરફાર તમને દેખાય કે હા 5 વર્ષ પહેલા દિવાલ કેવી હતી ને હવે દિવાલ કેવી થઈ ગઈ. સમજો સાહેબ, તો એ વિકલન સૂચવે છે. ધેટ ઇઝ ધ ડિફરન્શિએશન, ધેટ ઇઝ ધ વિકલન. આવી જ હજી આ એક કેસ નથી, આવો તો ઘણા કેસ છે સાહેબ. દર ક્ષણે બદલે છે, ક્ષણની કોઈ વ્યાખ્યા નથી દઈ શકાતો, ફેરફાર દર ક્ષણે થતો હોય છે. બીજું એક એક્ઝામ્પલ આપું. તમે એક નવી જોડી એક કપડાની લીધેલી છે, તમે પહેલી વાર પહેરીને એ કપડાને ધોઈ નાખ્યા, પછી બીજી વાર તમે જ્યારે કપડાં તમારા હાથમાં લ્યો તો શું તમે જે પહેલી વાર જોયેલા હતા એવા જ કપડાં હશે? એવા જ કપડાં હશે? ન હોય, થોડોક ફેરફાર થયો હોય. અને એવું તમે 50 વાર ધોવો એટલે પછી કલર હા ઉડી જાય. કેટલાકના એવા હોય કપડાં, હવે તો બહુ ઘટી ગયા છે, નકર પહેલા બહુ આવતા. આજથી 5-10 વર્ષ પહેલા તમે જુઓ ને તો શું થાય તો કે એકવાર ધોવો એટલે કલર સમજાય જ નહીં કલર કયો હતો.
તો તમે 40-50 વાર ધોવો પછી તમારો કલર હાવ વયો જાય, તો પહેલી વાર તમે નવા કપડાં લીધા હોય ને 50મી વાર ધોવો ત્યારે વિચારો એ ફેરફાર સતત થતો હોય, સતત ચેન્જ થતો હોય. આ વિકલન છે. હવે સમજાય રૂટીન કપડાં ને બ્રાન્ડેડ કપડામાં શું ફેર છે. બ્રાન્ડેડ કપડાં હોય તો બ્રાન્ડેડ કપડાં તમને ફેરફાર આપે, બ્રાન્ડેડ કપડામાં સમય સાથે ફેરફાર થતો હોય, પણ એ ફેરફાર અતિ સૂક્ષ્મ હોય. કોની સાપેક્ષે? રેગ્યુલર કપડાની સાપેક્ષે. એટલે બ્રાન્ડેડ કપડાં તમે જોજો ઘણીવાર તમે જે બ્રાન્ડેડ કપડાં પહેરતા હશે ને ખબર હશે, બ્રાન્ડેડ કપડામાં શું થાય તો કે ગમે તેટલી વાર ધોવો તોય તમને નવા જેવા જ લાગે. એનું કારણ શું છે? સમય સાથે એમાં થતો ફેરફાર, એ રાશિમાં થતો ચેન્જ ઘણો સૂક્ષ્મ છે. અહીંયા રાશિ હતી કપડામાં થતો ફેરફાર અતિ સૂક્ષ્મ છે, એ જોવા મળે છે સાહેબ. આ સમજવાની વાત છે. આ બીજું એક્ઝામ્પલ. હજી ત્રીજું એક્ઝામ્પલ દઉં. તમારા વાળ વધે છે સાહેબ, એ વાળ કેવી રીતે વધે છે? શું એકાએક વધી જાય છે તમારા વાળ? તમે નક્કી કર્યું કે મારે 30મા દિવસે વાળ કપાવવાના છે, તો 29મા દિવસ સુધી તમારા વાળ હતા એવા ને એવા રહીએ, અને 30મા દિવસે સવાર જાગો એટલે પાછા વાળ બહુ મોટા થઈ જાય, એવું થાય છે? નહીં. એનો મતલબ 30 દિવસના એન્ડમાં ફેરફાર નથી થતો, તો બચાવ એવો જ ફેરફાર એક દિવસના એન્ડમાં ન થતો હોય ને. મતલબ હું એવું કહેવા માંગુ છું કે એક દિવસમાં વાળ કેટલા વધવા જોઈએ? તો કે 2 ઇંચ વાળ વધવા જોઈએ. સપોઝ આવું માની લઈએ આપણે કે એક દિવસમાં 2 ઇંચ વાળ વધે છે, તો એવું તો ન હોય કે ઈ દિવસમાં આખા સુધી તમે કે વાળ વધ્યા નહીં, રાતના હુતા સવાર થાવ એટલે સીધા 2 ઇંચ વધી જાય, એવું હોય નહીં. એ સતત વધારો થતો હોય. અત્યારે તમે જે આ એક સપોઝ એક વાળ જોઈ રહ્યા છો, આની પછીની ક્ષણે જ આ વાળ થોડોક મોટો થઈ ગયો સાહેબ, પણ તમને ફીલ નથી થતું. એનું કારણ એ ફેરફાર અતિ સૂક્ષ્મ છે સાહેબ. આ વિકલન છે યાર. નખમાં થતો વધારો, તમે જે નખમાં થતો વધારો વિચારો, નખ મોટા થાય છે તો એ શું નખ મોટા નક્કી હોય કે 10 દિવસ પછી નખ કાપવાનો એટલે 9 દિવસ સુધી નાના, 10મા દિવસે સીધા નખ મોટા થઈ જાય, એવું હોય કે? એ સતત ફેરફાર થતો હોય, સમયની સાથે સતત ફેરફાર. કેટલાકનો ફેરફાર ઝડપથી થતો હોય, કેટલાકનો ફેરફાર ઓછો થતો હોય, પણ ફેરફાર તો થતો જ હોય સાહેબ. આ સમજો, આ સમજવાની વાત છે. આ ફિઝિક્સ છે સાહેબ. આની તો મજા છે યાર. બાકી તો શું સમજવાનું ફિઝિક્સમાં? તમે તમારી ઉંમર, તમારી જે ઉંમર છે, શું એ ઉંમર તમે છો એવા જ છો? અત્યારે તમે એકવાર તમે અરીસામાં જોવો સાહેબ, 2 ક્ષણ પછી તમે જોવો તો શું તમે એવડા જ છો? કાંઈ ફેરફાર નથી થયો તમારામાં. જો 2 ક્ષણ પછી જ એવડા હોય તો એની પછીની 2 ક્ષણ એવડા જ હોય. એમ કરતાં એક દિવસ પછી તમે એવડા હોય, તો 1 વર્ષ પછી એવડા હોય, એવા તમે 50 વર્ષ પછી એવડા હોય, તો કાં આપણે ગઈઢા નથી થતા? થાય જ છે ભાઈ. કાં એ ફેરફાર સતત છે. મતલબ કે આપણી ઉંમરમાં જે વધારો થાય છે સતત છે સાહેબ. આ ક્ષણને એક સમજવાની એક હું તમારી સામે એક નાનો પ્રયાસ કરું છું, તમારી સામે એક નાનકડી વાત મૂકવાનો પ્રયત્ન કરું છું કે આ શબ્દ હું બોલ્યો, એ તમને સંભળાણો, અને પછી મને જોવો ને, ત્યાં જ્યારે હું બોલ્યો હોય ને ત્યારે મારી ઉંમર હોય ને, અને તમે મને જોવો ત્યારની ઉંમરમાં પણ ફેરફાર થઈ ગયો સાહેબ. લોજિક આંકજો, જે હું મારા શબ્દો પાડું છું એ શબ્દોની તાકાત સમજો, શબ્દ શું કહેવા માંગે છે. હજી તમને સારા વેમાં સમજાવું કે તમારી સામે એક અરીસો છે. ચાલો આ એક અરીસો રહેલો છે, આને અરીસો આપણે સમજી લઈએ. હું આ એક્ઝેક્ટ આમ ઊભો છું. પિક્ચર ક્યારે રચાય? આપણી આંખ ક્યારે આપણને જોઈ શકે? તમને ખ્યાલ છે? તો કે આપણે ક્યારે જોઈ શકીએ? તો કે આપણામાંથી નીકળતા કિરણો અરીસા ઉપર ભટકાય, અરીસા ઉપરથી પરાવર્તન થાય, આપણી આંખ એને ઝીલે, નેત્રપટલ ઝીલે, અને આપણી આંખ સમજે કે આ વ્યક્તિ સામે ઊભો છે. તો સાહેબ હવે હું તમને એ કહેવા માંગુ છું કે મારામાંથી આ જે કિરણ નીકળ્યા અને એ કિરણ જેવી મારી આંખમાં પ્રવેશા અને હું સમજવા જાઉં ને, તો એ સમજવા હું જાઉં કે હું કેવો દેખાઉં છું, ત્યારે મારી ઉંમર ચેન્જ થઈ ગઈ હોય સાહેબ. મતલબ કે ફેરફાર આવી ગયો હોય. જે સમજવાની વાત છે. શું કામ? તો કે આ જે કિરણ નીકળ્યા, અહીંથી આ કિરણ અહીંયા પહોંચ્યા, ત્યાંથી મેં ડિટેક્ટ કર્યા, મારા મગજે વિચાર્યું તો કાંઈક ટાઈમ લાગે ને સાહેબ.
સમય તો જવાનો છે કે નો જાય? આ ફિઝિક્સ છે સાહેબ, આ ફિઝિક્સની મજા છે, આ વિકલન છે, આ વિકલન આપણે સમજવાનું છે. તો આફ્ટર ઓલ વિકલન થયું શું? લોખંડનું કાટ લાગવું એ પણ વિકલન છે. વિકલન ઘણી બધી જગ્યાએ છે. તમે તમારી રૂટીન લાઈફમાં જોવો વિકલન કઈ જગ્યાએ છે. લોખંડનું કાટ લાગવું વિકલન છે સાહેબ. એ કાટ અચાનક નથી લાગતો, કન્ટિન્યુઅસ લાગે છે. મતલબ કે આપણી લાઈફમાં જે થતા ફેરફારો છે એ સતત ફેરફારો છે. સતત એમાં બદલાવ થતો હોય. પણ એ બદલાવ જો એ ફેરફાર જો મોટો હોય તો તરત દેખાય, એ ફેરફાર જો નાનો હોય તો આપણે જોઈ નથી શકતા. રેડી? ડન? તો આપણે જે ચર્ચા મેં કરતા હતા, તો ઘણીવાર એવું થાય કે કેટલીક રાશિમાં સમય સાથે જે થતો ફેરફાર છે એ સમય સાથે થતો ફેરફાર વધારે હોય. જેમ કે વિચારો, આપણે એક બિલ્ડિંગ લઈ લઈએ. એ બિલ્ડિંગનું નવું બાંધકામ થયું છે અને એ નવા બાંધકામમાં તમે જોયું કે 5 વર્ષ પછી એ ખખડધજ થઈ ગયું. અને એક બિલ્ડિંગ, એવું જ બિલ્ડિંગ, સેમ બિલ્ડિંગ, એનું પણ નવું બાંધકામ થયું છે અને 10 વર્ષ સુધી બિલ્ડિંગને કાંઈ નથી થતું. તો કાંઈ નથી થતું અને ઓલું ખખડધજ થઈ ગયું, બેમાં ફેર શું પડ્યો? નાનકડો ફેર પડ્યો છે કે જે બિલ્ડિંગ ઓલું ખખડધજ થઈ ગયું, એ ખખડધજ થઈ ગયું બિલ્ડિંગમાં શું થયું? તો કે સમય સાથે જે થતો ફેરફાર છે એ બહુ વધારે હતો. એમાં તમે ડિટેક્ટ પણ કરી શકો. કેમ ડિટેક્ટ કરી શકો? તો કે 5-6 મહિના થાય એટલે ગાબડા પડવાનું ચાલુ થઈ જાય. સમજી શકો છો? તો એવી જ વસ્તુ આ બ્રાન્ડેડમાં રહેલી છે, બ્રાન્ડેડ કપડામાં રહેલી છે, એવી જ આપણા વાળમાં રહેલી છે. એવા જ આપણે લોખંડનો જે કાટ, આપણે કીધું કે કોઈ લોખંડ છે એ લોખંડ કટાઈ જાય તો લોખંડમાં કાટ તરત નથી લાગતો, પણ એ રાશિ સમય સાથે કેવી રીતે બદલે છે. જો ઝડપથી ફેરફાર હોય તો તરત આપણી આંખે વળગે, જો ધીમો ફેરફાર હોય તો તરત આપણી આંખે વળગતો નથી. આ વસ્તુ જોવા મળે છે સાહેબ. જે બહુ એક સમજવા જેવી વાત છે, કે જે બહુ એક મગજમાં ઉતારવા જેવી એક આ ડિસ્કશન છે. તો એ જ ડિસ્કશનને હવે આપણે આગળ વધારીએ. તો આપણે એવી ચર્ચા કરતા હતા કે કોઈ એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે ફેરફાર. આપણી લાઈફમાં જનરલી આપણે જે ફેરફાર લઈએ છીએ એ સમયની સાથે જ ફેરફાર છે, સમયની સાપેક્ષે જ ફેરફાર છે. તમે કપડાં લઈ લ્યો, આપણી ઉંમર લઈ લ્યો, આપણી આંખની જોવાની ક્ષમતા લઈ લ્યો, એ બધું જે કાંઈ પણ વસ્તુ છે મોટા ભાગે બધું સમયની સાપેક્ષે રહેલું છે. પણ વિકલન છે એવું નથી કહેતું કે સમયની સાપેક્ષે બીજી રાશિનો ફેરફાર. નહીં, એ તો એવું કહે છે કે કોઈ એક રાશિની સાપેક્ષે બીજી રાશિમાં થતો ફેરફાર કેવો છે. તો હવે આનો મતલબ હું શું થાય? તો થોડુંક લોજિક આપો. તો કોઈ એક વસ્તુ આપણે લઈએ કે જે વસ્તુ અચળ છે, બરોબર? તમારા ઘરમાં કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો કે તમારી ઘરમાં એવી કોઈ વસ્તુ નહીં હોય કે જે વસ્તુ જૂની નહીં થતી હોય. વિચારો, થાય કે ન થાય? વત્તા ઓછો પ્રમાણ હોય કે તમે સારી ક્વોલિટીની વસ્તુ લીધી હોય તો સમય સાથે એમાં થતો ફેરફાર ઓછો હોય. થોડી ખરાબ ક્વોલિટીની વસ્તુ લેવાની હોય તો સમય સાથે થતો ફેરફાર કેવો હોય? તો કે વધારે હોય. અનબ્રેકેબલ કોઈ વસ્તુ નથી. અનબ્રેકેબલ કોઈ વસ્તુ છે એવું કહી શકાય કે આને તોડવું મુશ્કેલ છે, પણ એવું ન કહી શકો કે આને તોડવું નામુમકિન છે. તોડી તો શકાય જ. અનબ્રેકેબલ કોઈ વસ્તુ નથી. તો હવે વિચારો, કોઈ એક રાશિ છે કે જે રાશિ એક ચલની સાપેક્ષે હંમેશા અચળ રહે છે. જેમ કે હું તમને એમ કહું કે સમયની સાપેક્ષે, ચાલો સમયની સાપેક્ષે 5ની કિંમત, સમયની સાપેક્ષે 5, ચાલો સમયની સાપેક્ષે 5. હવે પાંચડો છે એ 10 વર્ષ પછી કોઈ જોશે, 5 વર્ષ પછી કોઈ જોશે, કે કોઈ પણ સમય જોશે, 5 એટલે 5 જ રહે. 5ની કિંમત જે કંઈ પણ છે એ જ જળવાઈ રહે. તો હવે વિચારો સાહેબ, આ 5નું હું કોઈ એક ચલની સાપેક્ષે વિકલન કરું, મતલબ કે વિકલન એટલે ફેરફાર. કઈ રાશિનો ફેરફાર? તો કે જે રાશિનો, કોઈ એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે ફેરફાર. તો બીજી રાશિ મેં સમય લીધી, તો સમય સાથે શું 5માં ફેરફાર થશે? સમય સાથે 5માં ફેરફાર થાય. 2022માં હું 5ની કિંમત ચેન્જ થઈ ગઈ, 5 જ રહે. એનો મતલબ કે 5માં ટીની સાપેક્ષે કંઈ ફેરફાર થતો નથી. તો 5 છે એ કેવી કિંમત થઈ? અચળ. ફેરફાર નથી થતો એટલે 0 થાય કે ન થાય? હવે યાદ કરો આપણું સૂત્ર, d/dt. અચળ પદનું વિકલન શું થાય? 0. તો હવે સમજાણું વિકલન શું સૂચવે છે? વિકલન સૂચવે છે કોઈ એક રાશિનો બીજી રાશિની સાપેક્ષે ફેરફાર. એ ફેરફાર કેવો છે એ આ વિકલન સૂચવે છે. એ વિકલનની મહત્વતા છે સાહેબ. એ વિકલનને આપણે સમજવાનું છે. તો હવે તમે આ 5નું કોઈ પણની સાપેક્ષે ફેરફાર કરો ને, કોઈ પણની સાપેક્ષે. તમે x ની સાપેક્ષે લ્યો તોય ભલે, y ની સાપેક્ષે લ્યો તોય ભલે, z ની સાપેક્ષે લ્યો તોય ભલે. હવે સમજાણું d/dz.
ડી બાય ડીઝેડ છે એ વિકલનની પ્રક્રિયા છે કે જે શું સૂચવે છે? આ ચલની સાપેક્ષે આ ચલનું ફેરફાર. અહીંયા જે ચલ લખો, અહીંયા તમે એ લખો ડી બાય ડી ઝેડ એ, તો આનો મતલબ શું થાય? એનું ઝેડની સાપેક્ષે વિકલન એટલે શું થાય? ઝેડની સાપેક્ષે એમાં થતો ફેરફાર સાહેબ. આ વિકલન છે, આ વિકલનની મજા છે. તો આ વિકલન આપણે આપણી રૂટીન લાઈફમાં જોઈ ગયા કે કોઈ પણ જગ્યાએ તમે વિચારો વિકલન રહેલું છે સાહેબ. આ વિકલન રિલેશનશીપમાં પણ છે, સંબંધોમાં પણ છે, સંબંધોમાં પણ વિકલન રહેલું છે. ચાલો વિચારો, એક વસ્તુ તમને હું સમજાવું, એમાં પણ સમયની સાપેક્ષે જ આ બધી વસ્તુ થતી હોય છે. તમારો ને તમારા મમ્મી સાથેનો જે રિલેશન છે, તમારો ને તમારા પપ્પા સાથેનો રિલેશન છે, વિચારો શું એ રિલેશનમાં સમય સાથે કંઈ ફેરફાર થાય છે અત્યારે? તમે આટલા વિચારી લો કે જન્મ દેવાવાળી તમારી માં એટલે કે તમારા મમ્મી, બરોબર, 20 વર્ષ કે તમે 15 વર્ષ કે 17 વર્ષના જે કંઈ પણ થયા હોય, 15 વર્ષ સુધી વિચારો એનો જે પ્રેમ છે સમયની સાથે, સમજો સમયની સાથે જે સંબંધ છે એનો જે પ્રેમ છે, મતલબ કે આવું થાય કે ડી બાય ડી, અહીંયા સમય અને અહીંયા તમે સંબંધ વિચારો, એનો જે પ્રેમ છે, આ સંબંધમાં થતો ફેરફાર હંમેશા કેવો હોય? ગ્રેટર દેન 0, પોઝિટિવ હોય. પોઝિટિવ ફેરફાર મતલબ કે હંમેશા વધારો જ થતો હોય સાહેબ. છે એવી જ રીતે તમે તમારા પપ્પા સાથેના રિલેશન વિચારો, ક્યારેક ખારા થતા હોય એવું લાગે આપણને, પણ આપણા માટે થતા હોય. તમે તમારા ભાઈ સાથેના રિલેશન વિચારો, તમે તમારા બેન સાથેના રિલેશન વિચારો, તો હંમેશા સમયની સાથેનો જે ફેરફાર, એ સંબંધમાં જે સમયની સાથે ફેરફાર આવે છે એ હંમેશા ગ્રેટર દેન 0 હોય છે સાહેબ. આ લાઈફની વેલ્યુઝ છે, લાઈફની કિંમત છે, આ લાઈફ વેલ્યુઝ છે, આ ફિઝિક્સ લાઈફમાં સંકળાયેલું છે. પણ એવું બધા સંબંધોમાં નથી થતું. તમારો કોઈ મિત્ર હોય, બરાબર, તો એ મિત્ર સાથેની જે તમારી મિત્રતા છે, તો એ મિત્રતા સમય સાથે એ સંબંધમાં વધારો જ થાય એવું જરૂરી નથી. કેટલાક મિત્ર સાથે સમય સાથે એમાં વધારો થાય, કેટલાક મિત્રોના સાથે તમારો સમય સાથે સંબંધમાં ઘટાડો થાય. ડિપેન્ડ કરે છે કેવા મિત્રો છે, તમારો મગજ એનો મગજ બેનો સેટ થાય છે નથી થતો. આવું કોઈ પણ જગ્યાએ, એમ કોઈ પણ રિલેશનશીપમાં, કોઈ ગર્લ બોયની રિલેશનશીપ હોય અથવા કોઈ બે મિત્રો હોય કે કોઈ બે ફ્રેન્ડ્સ હોય, એની તમે રિલેશનશીપ વિચારો, એના સંબંધ વિશે તમે ચર્ચા કરો, તો બધી જગ્યાએ સાહેબ વિકલન રહેલું છે. તમે એવી ટ્રાય કરતા હોય છો, શું ટ્રાય કરતા હો છો કે સમય સાથે આપણો જે આ સંબંધ છે એ સંબંધમાં જે થતો ફેરફાર છે એ પોઝિટિવ હોવો જોઈએ. એ તમારી હંમેશા ટ્રાય હોય છે. અને જે વ્યક્તિ પ્રત્યે તમને લાગણી હોય, જેમ કે તમારા મમ્મી, તમારા પપ્પા, કે તમારા કોઈ ખાસ મિત્ર, કે તમારા કોઈ તમારા ભાઈ, કઝિન, કોઈ બ્રધર, કઝિન સિસ્ટર, એની સાથે તમને એક લાગણી હોય છે સાહેબ. અને એ લાગણી માટે તમે હંમેશા એવું વિચારતા હોય છો કે ડી બાય ડીટી એટલે કે સમયની સાથે જે સંબંધમાં થતો જે ફેરફાર છે, આ ફેરફાર કેવો હોવો જોઈએ? તો કે પોઝિટિવ હોવો જોઈએ. તમે આવું ઈચ્છો છો. અને સપોઝ પોઝિટિવ ન થાય તો તમે એવું ઈચ્છો છો કે આ એટલીસ્ટ મેન્ટેન તો રહે. મતલબ કે ડી બાય ડીટી એટલે કે સંબંધમાં થતો, સમયની સાથે સંબંધમાં થતો ફેરફાર એ 0 તો થાય એટલીસ્ટ. You are always trying that d by dt of the relation is greater than or equal to 0. તમે હંમેશા ટ્રાય કરો છો સાહેબ. એ લેસ દેન 0 જાય એવી તમે ક્યારેય ટ્રાય નથી કરતા. આ વિકલન છે સાહેબ, આ લાઈફનું ફિઝિક્સ છે. તમે ફિઝિક્સ ભણો, કોઈ સિમ્પલ એક વસ્તુ તમે લઈ લ્યો, એ ફિઝિક્સ નથી સાહેબ, ઇટ નોટ અ ફિઝિક્સ એમ. અને માર્ક્સ લઈ લ્યો, એ ફિઝિક્સ નથી સાહેબ, એ તો આવે જ, સેજે આવે, પણ એને લાઈફ સાથે કનેક્ટ કરો. પણ કેટલાક રિલેશનશિપ્સ એવા હોય છે કે જેમાં એક સમય સુધી ડી બાય ડીટી એટલે કે સમયની સાથે જે સંબંધમાં થતો ફેરફાર પોઝિટિવ હોય છે, એટલે કે એ વધતો જાય, પછી સસ્ટેન થાય, પછી કેવો થાય તો કે ગ્રાફ નીચો આવે એટલે કે ડી બાય ડીટી સંબંધની સમયની સાપેક્ષે સંબંધમાં થતો ફેરફાર લેસ દેન 0 થાય. લેસ દેન 0 એટલે નેગેટિવ થાય, એ વેલ્યુ રિડ્યુસ થતી જાય સાહેબ. આ વિકલન છે. આ વિકલન સમજવાની વાત છે સાહેબ. રેડી? તો એ વિકલનને આપણે સમજ્યા. આવી તો ચર્ચા કરીએ તો સમય ઘણો ઓછો પડે આપણા માટે, પણ એક આપણે નાનકડી એક ચર્ચા કરી. ચાલો, તો હવે વિકલનનો મિનિંગ શું થયો સમજી ગયા. હવે આપણે ફિઝિક્સના બેઝ ઉપર વહી જઈએ. જે આપણે સમજવાનું થશે શું થશે તો કે સ્થાનમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર એટલે એ થયો તમારો તત્કાલીન વેગ, કે જેના વિશે આપણે ચર્ચા કરી. v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt.
એટલે જનરલ ઘણીવાર કેસમાં આને કઈ રીતના રિપ્રેઝન્ટ કરવામાં આવે એ પણ હું તમને દેખાડું, જોજો બરોબર. ચાલો, v ઇઝ ઇક્વલ ટુ આપણે લખ્યું dx બાય dt, અને બીજા શબ્દોમાં x ડોટ વડે પણ દર્શાવવામાં આવે છે. તમે આગળ ઉપર જો ફિઝિક્સમાં આગળ વધશો તો એમાં બહુ તાકાતવાળી આખી બધી ડિસ્કશન્સ છે કે જેમાં આવું dx બાય dt ન લખે, માથે x ની માથે ડોટ કરે. આનો મિનિંગ એવો થાય કે x નું એકવાર વિકલન. શું થાય આનું મિનિંગ? x નું એકવાર વિકલન. તમને એમ થશે કે સર કોના પ્રત્યે? તો એ તમને સમજાઈ જાય કે કારણ કે તમે જેના ઉપરથી કરતા ખબર પડી જાય v આવ્યો તો સમજાઈ જાય કે x નો એ કોના પ્રત્યે હોય? t પ્રત્યે. x નું એકવાર t પ્રત્યે વિકલન. રેડી? હવે જ્યારે આપણે નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આપણે આના સમ કરવાના છે. આજના સેશનમાં આપણે માત્ર ને માત્ર ડિફરન્શિએશન, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિફરન્શિએશન ઇન અવર લાઈફ, એની ડિસ્કશન કરી સાહેબ. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે ડિફરન્શિએશનના દાખલા વિશે ચર્ચા કરશું. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.